હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આરતીસ કિચન. આજે હું તમારા માટે લઈને આવી છું કાચો ગુંદ કે પછી આથેલા ગુંદરની રેસીપી. જો તમારે પણ હાથ પગના સાંધાના દુખાવાની તકલીફ રહેતી હોય, કમરના દુખાવાની તકલીફ રહેતી હોય તો તમે આ વિડીયો ખાસ પૂરો જોજો. આ આથેલો કાચો ગુંદર બનાવવા માટે તમારે માત્ર 5 થી 10 મિનિટનો સમય લાગશે. અને આમાં આપણે ગોળ અને ઘી ગરમ કરવા સિવાય બિલકુલ પણ ગેસનો ઉપયોગ નથી કરવાનો. 1 ચમચી તમે રોજ ખાઈ લેશો ને એટલે તમારે હાથ પગના સાંધાના દુખાવાની દવા તમે જો રોજ ખાતા હશો ને તો એ પણ બંધ થઈ જશે. તો એના માટે અહીંયા આપણે બધી જ વસ્તુ તૈયાર કરીને રાખી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે 150 ગ્રામ બાવરનો ગુંદર લીધો છે. આ ગુંદરને આપણે મિક્સરમાં ક્રશ કરીશું. ત્યારબાદ આપણે ગોળ અને ઘી લેવાના છે. પોણો વાટકો ગોળ અને પોણો વાટકો ઘી લીધું છે. સાથે આપણે ડેસિકેટેડ કોકોનટ લીધું છે. આ અત્યારે બિલકુલ ડ્રાય હોય છે. બને ત્યાં સુધી આપણે વાટકી કોપરાનું ખમણ હોય છે ને ઘરે ખમણીને જ લેવાનું. અને સાથે આપણે ડ્રાય ફ્રૂટ્સમાં બદામની કતરણ લીધી છે. 2 ચમચી સુવાદાણા, 2 ચમચી સૂંઠનો પાવડર અને 2 થી 3 ચમચી સાકરનો પાવડર લીધો છે. એનાથી ગુંદ બિલકુલ પણ દાંતમાં ચોંટશે નહીં. તો અહીંયા કાચો ગુંદ કે કાચા ગુંદનું કાટલું કે આથેલો ગુંદર ગમે તેને આપણે કહી શકાય. તો અહીંયા બધી જ સામગ્રી આપણી તૈયાર છે. તો અહીંયા આપણે કાચો ગુંદ અને સુવાદાણા લેવાના છે. એને આપણે મિક્સરમાં આ રીતના ઝીણો પાવડર બનાવી લેવાનો, એટલે કે ક્રશ કરી લેવાના છે. બંનેને આપણે સાથે જ ક્રશ કરી લીધા છે. તો હવે આપણે એક વાસણ લઈ લેશું. એમાં આપણે ગોળ અને ઘી એડ કરીશું. જો તમારે અહીંયા ઘી ગરમ કરી અને ગોળને એમને એમ કાચો લેવો હોય ને તો પણ લઈ શકાય. અને ગોળ અને ઘીને આપણે અહીંયા ખાલી ગરમ કરવાના છે, ઓગાળવાના છે, પાક નથી લેવાનો. એટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું કે અત્યારે શિયાળાની સિઝન છે તો ઘી પણ સરસ રીતે ઓગળી જાય તો આપણે ગુંદ સરસ રીતે મિક્સ કરી શકીએ. તો આ રીતે આપણે ગેસ ઉપર રાખી અને ગોળ અને ઘીને ગરમ કરી લીધા છે. હવે આપણે આમાં જે ગુંદરને ક્રશ કરીને લીધો છે એને આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે આમાં કોપરાનું ખમણ એડ કરશું. આપણે અત્યારે ડેસિકેટેડ કોકોનટ લીધું છે, પણ બને ત્યાં સુધી આપણે બજારમાં જે સૂકા કોપરાની વાટકી આવે છે એ ઘરે ખમણીને એડ કરવાનું. સૂંઠ પાવડર એડ કરશું. ત્યારબાદ આપણે આમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. તમે અહીંયા ડ્રાયફ્રૂટ્સનો ભૂકો કરીને પણ એડ કરી શકો છો. આપણે અહીંયા ડ્રાયફ્રૂટ્સની કતરણ લીધી છે. 2 થી 3 ચમચી જેટલો સાકરનો ભૂકો એડ કરીશું ને એટલે ગુંદર છે ને એ બિલકુલ પણ દાંતમાં ચોંટશે નહીં. આ કાચો ગુંદર ખાવાની પણ એક ટ્રીક હોય છે. એને દાંતમાં એકદમ પ્રેસ કરી અને ચાવીને નથી ખવાતો. એને મોઢામાં નાખી અને બસ હલકું એવું મોઢાની અંદર ફેરવી અને ઓગાળી જવાનું હોય છે. જે લોકોએ આ કાચો ગુંદર, આથેલો ગુંદર કે કાચા ગુંદનું કાટલું જે કંઈ પણ તમે કહેતા હોય તે, જે લોકોએ આ ખાધો હશે ને એને ખ્યાલ જ હશે. આ ગુંદર ખાવાની એક ટ્રીક હોય છે. એકદમ સારી રીતે ગોળ, ઘી અને બધી જ વસ્તુને હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાની છે. જરૂર લાગે તો આપણે ઉપરથી થોડું ઘી ગરમ કરેલું હોય એ નાખતું જવાનું. તો બસ આ રીતે આ હાથેથી સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ, એટલે ગોળ સરસ રીતે મિક્સ થઈ જાય. તમે ગોળને ઓગાળ્યા વગર એમને એમ પણ નાખી શકો છો. કાચો ગોળ ઘી ગરમ હોય એટલે ઓગળી જશે. હવે આપણે કોઈ પણ એક ડબ્બામાં આને ભરી લેશું. આટલો ગુંદર આપણે 1 અઠવાડિયું કે 10 દિવસ સુધી હાલશે. તો આવી રીતે તમે એકસાથે બનાવી અને કોઈ પણ ડબ્બામાં ભરી અને રોજ 1 ચમચી ભરીને ખાશો ને એટલે તમારો સાંધાના દુખાવા કોઈ પણ જગ્યાએ શરીરમાં થતા હશે ને
તો બિલકુલ પણ મટી જશે. હવે એને આ રીતે હાથેથી પ્રેસ કરી દેશું સરસ રીતે. જો તમે ક્યારેય આ કાચો ગુંદર કે આથેલો ગુંદર ન ખાધો હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ તમે સુવાવડી મહિલાઓને પણ ખાવા આપી શકો છો. ઉપરથી આપણે થોડું ઘી ગરમ કરી અને નાખી દેશું. તો અહીંયા આપણો આથેલો કાચો ગુંદર બની અને તૈયાર છે. તમે આને કાચા ગુંદનું કાટલું પણ કહી શકો છો. તો આ રીતે આપણે બનાવી સ્ટોર કરી અને રાખી દેવાનો. રોજ સવારે ભૂખ્યા પેટે 1 ચમચી આને ખાઈ લેશો ને એટલે તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ સાંધાના દુખાવો હશે ને તો મટી જશે. અને મહિલાઓને તો ખાસ આ કાચો ગુંદર શિયાળામાં ખાવો જ જોઈએ. તો અત્યારે શિયાળાની સિઝન પણ ચાલી રહી છે અને તમારે પણ સાંધાના દુખાવા શરીરમાં રહેતા હોય તો એના માટે આ બેસ્ટ રેસીપી છે. કોઈ પણ જાતની દવા ખાવા કરતાં આ રેસીપી તમે એક વખત ટ્રાય કરશો ને એટલે તમારે જરૂરથી સાંધાના દુખાવા મટી જશે. તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાછી આપેલું બેલ બટન જરૂરથી દબાવજો. એટલે દરેક નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપીના વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.